નમસ્કાર દર્શક મિત્રો, સારી સમાચારમાં આપનું સ્વાગત છે। ખરીદેલા કપડા બદલી આપવાની ના પાડતા રમાયો ખૂની ખેલ, એવી માહિતી છે। માંડવી સ્થિત એક દુકાન છે, કપડાની દુકાન છે, અને એ જ દુકાનમાં આજે ખૂની ખેલ રમાયો। હાલ જમનાબાઈ હોસ્પિટલ તેઓને લાવવામાં આવે છે, સિટી પોલીસ સ્ટેશન તમામ મામલો પહોંચ્યો છે। હવે જેની પર હુમલો થયો છે એમની સાથે પણ વાત કરીશું, એમના જે ભાઈ અને એમની જે પત્ની છે એમની સાથે પણ વાત કરીશું, કઈ રીતના હુમલો થયો, કઈ આખી મેટર હતી, કારણ કે જે પૂરેપૂરી વિગત છે પૂરેપૂરી વિગત હવે જાણવાની કોશિશ કરીશું। કારણ કે કપડા બદલી આપવાના મામલે અત્યારે ખૂની ખેલ રમાયો છે, લોહિયાળ આ રમત રમાઈ છે। જી, શું કહેવા માંગશો, શું બનાવ બન્યો હતો? કઈક નહીં, દુપટ્ટાની શોપ છે મારી, દુપટ્ટાની માંડવીમાં। બે શું નામ છે શોપનું? શોપનો ગુપ્તા મેચિંગ સેન્ટર। એક લેડીઝ આવી હતી દુપટ્ટા બદલાવા, તો દુપટ્ટાનો વાત થઈ ગઈ, પતી ગઈ। એમનો હસબન્ડ આયા, ડાયરેક્ટ બોલે છે કે દુપટ્ટા કે એમને લૂંટપાટ કરવા લાગ્યા અમારા જોડે, જેવી રીતે લૂંટપાટ કરે છે ને એવી રીતે લૂંટપાટ કરવા લાગ્યા ને ખેંચીને મારે આમ દુપટ્ટો મારે છે ને ખેંચીને મારે માર્યો, એક ઝાપડ માર્યો ને પછી ખેંચી લીધું। પછી મારા પપ્પા આવ્યા, મારા પપ્પાને મને બચાવમાં લીધું। એને ફોન કર્યો અને 8 થી 10 લોકો આવ્યા અને બધા બેલ્ટ પટ્ટા, નહીં એ લોકો તો હમણાં આવ્યા છે। તો એ આયા, એ ભાઈને ડાયરેક્ટ કોઈને ફોન કર્યો, 10-15 લોકો આવ્યા ને અમે લોકો અંદર દુકાનમાં ઊભા હતા, તો અમારે આમ ખેંચ્યો તો અમે લોકો બહાર નહીં નીકળ્યા। તો આઈને બેલ્ટો, અંદર આવીને બેલ્ટો મારી છે, પટ્ટા પણ પડ્યા છે, બે દુકાન પર ખૂન પણ પડી છે। અને આવી રીતે કોઈ બનાવ ડાયરેક્ટ આવીને કોઈ પણ બોલ્યા વગર આમ બેફામ થઈ ગયા, મારવા ચાલુ થઈ ગયા। અને એ જે માણસ હતો જેનો ઝઘડો હતો એ તો જતો રહ્યો ને બીજા આવીને મારવા લાગ્યા। એ ખબર નથી, કસ્ટમર હતો કોઈ પણ, પર હતા મોમેટન હતા। અને એ ભાઈ ડાયરેક્ટ આવીને બોલે છે, ગુસ્સામાં મારો ફેટ પકડી લીધી હતી અને આ બધું બટન ને બધું માર્યો છે અને મારા ભાઈને લોહી પણ નકળી છે। હા, બિલકુલ, એક દુપટ્ટો બદલી આપવાની બાબતે દુકાનદારને મારવામાં આવ્યો છે, દુકાનમાં ઘૂસીને મારવામાં આવ્યો છે, પટ્ટા મારવામાં આવે છે અને દુકાનની અંદર લોહીના ધબ્બા પણ હજુ છે। સાથે સાથે કહેવામાં આવી રહ્યું છે કે કોઈક મોમેડિયન કસ્ટમર હતો, પરંતુ અમારો સ્વભાવ છે ખણખોદ કરવાનો। અમે ખણખોદ કર્યું તો ખબર પડી કે યાકુતપુરાના કેટલાક ઇસમો હતા જે આવીને આ દુકાનદારને માર્યો છે। બિલકુલ અંદરના દ્રશ્યો બતાવ્યું જે પ્રમાણે કેમ હા, ઓકે, કઈ વાંધો નહીં, ઓકે, પેલા બેન કઈ ગયા, બીજું બતાવો ને, અંદર નહીં જઈ શકતે, બતાવો। બિલકુલ, જેને મારવામાં આવ્યો તો એ વ્યક્તિ હવે બહાર આવ્યો છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। જી, શું કહેવા માંગશો સર, કયા પ્રકારનો આ બનાવ બન્યો હતો, શું થઈ આખી ઘટના શું હતી? વાત કશું જ નથી હતી, વાત એક દુપટ્ટાની હતી, બસ એક દુપટ્ટા ચેન્જની વાત હતી, અમારી ભાઈની જોડી વાત હતી, બસ બીજું કશું નથી। અને મારામારી થઈ ગઈ, એમાં એ વ્યક્તિ આવ્યો, એટલો મતલબ હરામી વ્યક્તિ હતો, હું તમારે કહું, એ પટ્ટા નીકાળીને બસ પટ્ટે મારી દીધું, એક પટ્ટામાં રૈયા વાગી ગયો। ટાકા પણ કહે છે, ટાકા કહે છે મને છે। सब कुछ मिल जाएगा। જી બેન, તમે બોલો, શું કહેવા માંગશો, કારણ કે આ ભાઈથી વાત થઈ, અત્યારે સ્થિતિ નથી। मेरी बात सुनो, मैं घर से आई, मेरे पास फोन गया कि भाई का किसी ने मार दिया है। वहाँ दुकान पे आए तो मुसलमान थे, 25 लोग में मैं आई दुकान पे, सब बोलने लगे, 25 लोग थे, रिक्शे वाले भी थे, ये भी बोला जाता। मेरे को ये नहीं पता किस बात पे मुद्दा खुला है, क्या बात पे लड़ाई। मेरा छोटा छोकरा ने जो बोला है वही बात होगी। बोले हाँ, मेरे को ये नहीं पता है ये झगड़े मेरे लड़कों को क्यों मारा है, एक दुपट्टे के पीछे में क्यों मार दिया है, कोई बात थी उसके पापा से बोलते जाके। मेरा बड़ा लड़का तो मेरा जल्दी झगड़ता ही नहीं है, छोटा वाला भी नहीं झगड़ता। मैं छोटा में लिखा है, मेरा रूल्स लिखा है उसके अंदर है, दुपट्टा लेने के बाद कोई चेंज नहीं, कोई रिटर्न नहीं, कोई कुछ भी नहीं, कुछ पैसे भी नहीं। वो आके दादागिरी दिखाते हैं। वो मुसलमान था, ये नहीं मालूम कहाँ का रहने वाला था। वो मेरे छोटे छोकरे को पता है। सीसीटीवी फुटेज में उसका चेहरा आएगा? हाँ, उसका चेहरा भी आएगा। मेरे वहाँ कैमरा लगा हुआ, बाहर भी लगा है, अंदर भी लगा है, और आपको बाहर का चाहिए तुम ये वाले भी दिखवा देंगे, पैसा भी खर्च कर दूंगी। अच्छा, मतलब क्या बोल रहे थे आपके दुकान में? मेरे को यही नहीं पता, मैं घर से आई हूँ, मैं अब भी घर से आई हूँ।
मैं क्या बताऊं आपको, मैं घर से आ रही हूँ अभी। कितने लोग थे? मेरे को ये भी नहीं, 20-25 लोग बोलते हैं वहाँ, लोग बहुत बोले में आए जैसे कि अभी आप नहीं थे, 20-25 लोग थे यहाँ पे। ये सब मानने चिपट गए तो हम लोगों ने छुटाया है, दूसरे लोगों ने गाड़ी मंगाई है, बोलते बुलाया सबको। दुकान का नाम क्या है? माइन दुपट्टा सेंटर, गुप्ता मैचिंग। गुप्ता मैचिंग। हाँ, બિલકુલ ગુપ્તા મેચિંગ જે દુપટ્ટા સેન્ટર છે ત્યાંથી કોઈક વ્યક્તિએ ઈસમે દુપટ્ટો ખરીદ્યો હશે, ત્યારબાદ એ દુપટ્ટો ના બદલી આપતા આજે પટ્ટાવારી થઈ છે, એટલે કે પટ્ટે પટ્ટે માર મારવામાં આવે છે, એમાં બક્કલ વાગ્યું છે માથામાં એવું કહેવામાં આવી રહ્યું છે અને ટાંકા લેવાની નોબત પણ હોય એવું લાગી રહ્યું છે। આખો મામલો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। दुकान के अंदर खून है, બોલો ને। दुकान के अंदर खून भी है। मैं गई तो देखा बाथरूम में मेरा भी खून पड़ा है, उसमें मैं गई, मेरे तुरंत बोलने लगे आपका बड़ा छोकरे को मारा है। मैं ना होती तो मैंने सब लोग को छुटाया। मैं अपने महात्मा गांधी हाईटेक से आई हूँ, मैं मेरे को दूसरा का रात लेके दूसरे के एक्टिवा से मैं मेरे को छोड़ के गया है। मेरे को जब आई तब सब बोलने लगे भाभी कहाँ थे, आज क्यों नहीं आए तुम दुकान पे? मैं दुकान पे आती हूँ रोज। अच्छा, आपने फरियाद नोंधा दी? फरियाद मेरे को नहीं मालूम है, आपको बोला तो है। બિલકુલ પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે, કારણ કે પોલીસ અત્યારે નિવેદન પણ લઈ રહી છે। સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા હાજર છે, પરંતુ વાત એક જ છે કે માંડવી વિસ્તાર સ્થિત જે ગુપ્તા દુપટ્ટા સેન્ટર છે ત્યાં જ દુપટ્ટો બદલી આપવાની બાબતમાં પટ્ટાવારી થઈ, ત્યાં બક્કલો વાગ્યા પટ્ટાના અને ટાંકા લેવાની નોબત આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે 20 થી 25 લોકો આવ્યા હતા, ઈસમો આવ્યા હતા, રિક્ષા લઈને આવ્યા હતા, પણ અમે ખણખોદ કર્યું ત્યારે એવી માહિતી મળી છે કે યાકુતપુરાના ઈસમો હતા। સીસીટીવી ફૂટેજ આવી જશે જલ્દી, કારણ કે આજે બેન છે એમની પાસે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ છે, એ ફૂટેજ લઈ ત્યારબાદ એ ફૂટેજ પણ જાહેર કરવામાં આવશે। કેમેરામેન રફીક ખાન સાથે હું વિરાજ ભટ્ટ, સયાજી સમાચાર, વડોદરા।